નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં પ્રકરણ નંબર 7 મનુષ્યનું મગજ માં અભ્યાસ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે મનુષ્યના મગજ વિશે અભ્યાસ કર્યો. હવે આજનો ટોપિક છે વનસ્પતિઓમાં સંકલન. કે આપણે કેમ બધી ક્રિયાઓનું નિયમન ને પરાવર્તિની ક્રિયાઓને એવું બધું થાય, તો વનસ્પતિમાં પણ આવું કંઈક તંત્ર હશે ને, એ જોવા મળતું હશે કે શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર છે, પરંતુ તો કે વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે ન તો સ્નાયુ પેશી હોય છે. તે તો કે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિસાદ કેવી રીતે દર્શાવે છે? તો આપણને એવો પ્રશ્ન થાય કે ચેતાતંત્ર ઉત્તેજનાની પ્રત્યે પ્રતિસાદ દર્શાવવા માટે હોય છે, તો એમાં તો ચેતાતંત્ર ન હોય ને સ્નાયુ પેશી ન હોય, તો એ કઈ રીતે પ્રતિસાદ દર્શાવતા હશે? કે આપણને ખબર છે કે જ્યારે આપણે લજામણીના છોડના પર્ણને અડકીએ છીએ ત્યારે શું થાય છે? તો કે તે વળી જવાની શરૂઆત થાય છે અને નીચે તરફ ઢળી જાય છે. જ્યારે એ આપણે એટલા માટે શું કહીએ છીએ એને લજામણી એટલે કે શરમાઈ જાય, એમ લજ્જા આવી જાય, અને એમ કે એને અડીએ એટલે એ નીચે તરફ ઢળી જાય. એમાં કંઈક ઉત્તેજના થતી હશે ને, કે જ્યારે એક બીજ અંકુરણ પામે છે તો મૂળ છે તે નીચેની તરફ જાય છે અને પ્રકાંડ છે તે ઉપરની તરફ. કે આ બીજ હોય અંકુરણ પામે એટલે શું? ફૂટે, એટલે બીજ છે એની ગતિ તો કે નીચેની તરફ થાય અને પ્રકાંડ છે તે ઉપરની તરફ ગતિ દર્શાવે છે. કે જાણો છો કે આ શું થાય છે? કે લજામણીના પર્ણના સ્પર્શનો પ્રતિચાર તો કે ખૂબ ઝડપથી ગતિ કરે છે. આ ગતિ સાથે વૃદ્ધિનો છે તે કોઈ સંબંધ છે નહીં. બીજી તરફ જોઈએ તો અંકુરિત છોડની દિશાસૂચક ગતિ છે એ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો કોઈ ગતિ પ્રદર્શિત કરશે નહીં. આમ વનસ્પતિ બે પ્રકારની ગતિઓ દર્શાવે છે. એક તો કે વૃદ્ધિને આધારિત અને બીજી છે તે વૃદ્ધિથી મુક્ત. એટલે આ લજામણીના છોડને સ્પર્શો છો તે કેવી છે? તો કે વૃદ્ધિથી મુક્ત, એમાં વૃદ્ધિનો કોઈ સંબંધ નથી. અને બીજ અંકુરણ છે તે વૃદ્ધિ સાથે સંબંધ દર્શાવે. જો આ સંવેદનશીલ લજામણીનો છોડ છે અને જો પર્ણોને અડકીએ તો આવી રીતે તે બીડાઈ જાય છે. એમ કે ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. આવો પહેલા પ્રકારની ગતિ કઈ છે? તો કે વૃદ્ધિને વિચારી, કે જેમ કે લજામણીના છોડની ગતિ આ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી, કે આ વૃદ્ધિથી મુક્ત છે. કે છોડના પર્ણો સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ રૂપે ગતિ કરતા હોય છે, પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી નથી અને ન તો કોઈ સ્નાયુ પેશી. તો પછી છોડ કેવી રીતે સ્પર્શની સંવેદનાઓ અનુભવે છે અને કેવી રીતે પર્ણોની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવાય છે? જો આપણે વિચારીએ કે છોડના કોઈ એક ભાગને અડકવાથી કોળના કયા ભાગનું હલનચલન થાય છે, તે ત્યારે બની શકે કે તમે અડકેલો ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદો હોય છે. જો એક અને અડકશો તો કે અડકેલો ભાગને હલનચલન કરતો આમ જુદો હોય, આમ સ્પર્શ થવાની સંવેદનાનું પ્રસરણ થયું હશે. એવું થાય ને કે તમે અડો છો અહીંયા ને હલનચલન આ ભાગ કરે છે તો પણ એ સંકોચાય છે, તો કે એમાં આપણે જાણી શકીએ ને કે સ્પર્શનું તો કે પ્રસરણ થયું હશે. એટલે બધા ભાગમાં એ આખું આટલું હોય એમાં બધે મૂરઝાઈ જાય છે, બીડાવા લાગે છે. કે છોડ છે આ સંવેદના કે સૂચનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરવા માટે વીજ રાસાયણિક સંવેદનાઓનો ઉપયોગ કરે છે. શેનો? તો કે વીજ રાસાયણિક સંવેદના. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટકરણ પામેલ પેશી હોતી નથી. હકીકતમાં આપણે કેમ ચેતાપેશી કરોડરજ્જુ એમ કંઈ વિશિષ્ટ પેશી ન હોય. હકીકતમાં તો કે પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ. કે પ્રચલન એટલે હલનચલન કરવા માટે, કે પોતાના આકારમાં ફેરફાર કે પરિવર્તન લાવતા હોવો જોઈએ, એટલા માટે આવું થતું હશે એવું માનવામાં આવે છે. કે વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષની જેમ વિશિષ્ટીકરણ પામેલ પ્રોટીન પણ હોતા નથી, છતાં પણ
તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે. પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને આકાર બદલે છે. શેના આધારે થાય છે? તો કે રાસાયણિક સંવેદનાઓને આધારે. હવે વૃદ્ધિને કારણે હલનચલન છે તે આપણા કોર્સમાંથી નીકળી ગયું છે. વનસ્પતિમાં વૃદ્ધિને કારણે જે હલનચલનની પ્રક્રિયાઓ છે તે આ વર્ષ માટે નથી. હવે છે કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. આપણને ખ્યાલ છે ને કે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પ્રાણીઓમાં આવેલી હોય છે કે રસાયણો કે અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરતા હોય કે જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે. આ તૈયારીઓ આશીર્વાદ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે. કે જો ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો તે પછીની ક્રિયાને કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. કે આપણા શરીરમાં તો કે વિવિધ ગ્રંથિઓ આવેલી છે કે અધિવૃક્કીય ગ્રંથિ કે એડ્રિનલ ગ્રંથિમાંથી સ્રવિત એડ્રિનાલિન અંતઃસ્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય છે તે થઈ શકે છે. કે એડ્રિનાલિન છે તે તો કે સીધો રુધિરમાં સ્રવિત થઈ જાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે. એડ્રિનાલિન અંતઃસ્રાવ કે હૃદય આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે. પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે કારણ કે આ અંગેની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ છે તે સંકોચાય છે અને આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ પેશીની તરફ કરી દે છે. કે પાચન તંત્રમાં બધે તો કે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે એડ્રિનાલિન અંતઃસ્રાવને આધારે. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુનું સંકોચન થાય એટલે શું થાય તો કે શ્વસન દર પણ વધે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે. આ પ્રાણી અંતઃસ્રાવી ગ્રંથિઓનો ભાગ છે જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો માર્ગ છે. કે વિવિધ અંતઃસ્રાવો હોય છે કે વનસ્પતિઓમાં પણ અંતઃસ્રાવો હોય છે જે ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે. કે પ્રાણી અંતઃસ્રાવો શું કાર્ય કરે એવું થાય ને કે વનસ્પતિમાં પણ અંતઃસ્રાવ પ્રાણી અંતઃસ્રાવો તો કે આપણા શરીરની રચના બાળકોની વૃદ્ધિ વગેરેની જાળવણી કરે કે વૃદ્ધિ કરે કે દિશામાં વધારી કરે એવું. કે આપણે કોઈ પણ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વૃદ્ધિ કરે તેવું ક્યારેય દેખાતું નથી. પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો સાચું હશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. એમાં તો કે આ વિવિધ અંતઃસ્રાવો છે તે ક્યાં રુધિરમાં ભળી જાય છે. શરીરમાં આવેલી વિવિધ ગ્રંથિ કે હાઇપોથેલેમસ, પછી પિનિયલ ગ્રંથિ, મગજમાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે, થાઇરોઇડ ગ્રંથિ, ગળામાં થાઇરોઇડ ને પેરાથાઇરોઇડ, પછી અહીંયા થાઇમસ ગ્રંથિ, સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિઓ, શુક્રપિંડ ગ્રંથિ, અંડપિંડ ગ્રંથિ, હાઇપોથેલેમસ કે પુરુષમાં શુક્રપિંડ ગ્રંથિ હોય અને સ્ત્રીમાં અંડપિંડ ગ્રંથિ આવેલી હોય છે. કે સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્રાવ કેવી રીતે મદદ કરે છે તે સમજવા આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. કે મીઠાના પેકેટ પર આપણે બધાએ જોયું છે કે આયોડિન યુક્ત મીઠું અને આયોડિનથી સંવર્ધિત આપણે આહારમાં આયોડિન યુક્ત મીઠું કેમ લેવું જરૂરી છે? તો કે થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્રાવ બનાવવા માટે શું છે તો આયોડિન જરૂરી છે. કે થાઇરોક્સિન છે તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિર્માણ કરે છે જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. થાઇરોક્સિન ના સંશ્લેષણ માટે આપણે આયોડિન છે તે અનિવાર્ય છે. કે જો આપણા આહારમાં આયોડિનની ઉણપ થાય તો સંભાવના છે કે આપણને ગોઈટરથી ગ્રસ્ત હોય
આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે ને, ગળાના ભાગમાં ગાંઠ થાય ઈ. આ બીમારીનું એક લક્ષણ તરીકે ગરદન ફૂલી જાય છે. આકૃતિમાં થાઇરોઇડ ગ્રંથિના સ્થાન સંબંધિત જાણકારી મેળવી શકો. કઈ જગ્યાએ છે તો કે થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં. થાઇરોઇડ કહેતા હોય ને, ઘણાને હોય કે સૂકો થાઇરોઇડ ને ભીનો, કે ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ ખૂબ જ વામન હોય છે, કે આમ ઠીંગણા હોય અથવા વધારે પડતા ઊંચા હોય. શું તમને ક્યારે આશ્ચર્ય થયું કે આ કેવી રીતે થાય? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત થનારો અંતઃસ્રાવ એક વૃદ્ધિ અંતઃસ્રાવ છે. એને શું કહેવાય તો કે ગ્રોથ હોર્મોન, જેવું તેનું નામ આપવામાં આવ્યું છે જીએચ, કે વૃદ્ધિ અંતઃસ્રાવ જીએચ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવે છે. જો બાલ્યાવસ્થામાં આ અંતઃસ્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે, અને જ્યારે તમારી અને તમારા મિત્રોની વય 10 થી 12 વર્ષની હશે ત્યારે તમારા અને તેઓના દેખાવમાં કેટલાક આશ્ચર્ય ફેરફારો જોયા હશે. આ પરિવર્તન યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે સંબંધિત છે, કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય, કે યુવાવસ્થા તરફ આપણે તરુણાવસ્થા તરફ પ્રવેશે ત્યારે તો કે તમારા વૃદ્ધિમાં એમાં તમે ફેરફાર જોયો હશે. આ ટેસ્ટોસ્ટેરોન અને માદામાં કયો તો કે ઇસ્ટ્રોજન. શું તમે તમારા પરિવાર કે મિત્રમાં કોઈ એવી વ્યક્તિને ઓળખો છો જેને ડોક્ટરે તેના આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપી હોય, કારણ કે તેને મધુપ્રેહ આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ઉપચારના રૂપમાં ઇન્સ્યુલિન ઇસ્ટ્રોજનનું ઇન્જેક્શન પણ લેતા હોય. આ શું છે તો કે એક અંતઃસ્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય ઇન્સ્યુલિન, અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય. જો આ અંતઃસ્રાવ યોગ્ય માત્રામાં સ્રવિત ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય, ઘણી બધી હાનિકારક થાય અને આપણને આ ડાયાબિટીસ જે કહીએ છીએ તે થાય. ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ક્યાં આવેલો હોય તો કે સ્વાદુપિંડ ગ્રંથિમાંથી મુક્ત થાય છે. એટલે ઘણાને ડાયાબિટીસ થતું હોય તો તે ઇન્સ્યુલિનના જાતે ઇન્જેક્શનો લેતા હશે, તે તમે જોયું હશે. કે જો અંતઃસ્રાવ છે તે યોગ્ય માત્રામાં સ્રાવ જરૂરી હોય અથવા થવા માટેની યોગ્ય કાર્ય પદ્ધતિને સમજવી જરૂર, કે અંતઃસ્રાવ જો વધુ માત્રામાં થાય તો પણ નુકસાન કરે અને ઓછી માત્રામાં હોય તો પણ નુકસાન કરે. કે અંતઃસ્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય. ઉદાહરણ તરીકે, જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને તેના પ્રતિચાર રૂપે વધારે ઇન્સ્યુલિનનો સ્રાવ કરે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય પછી ઇન્સ્યુલિનનો સ્રાવ છે તે ઓછો થઈ જાય છે. અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે જાતે કરી લેજો. આમાં જો અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે અને ચોક્કસ કાર્યો કરે છે. જો આ બધા અંતઃસ્રાવ અને કઈ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી થાય છે અને એનું કાર્ય, તો કે વૃદ્ધિ અંતઃસ્રાવ જીએચ આગળ જોયું. કઈ ગ્રંથિમાંથી તો કે પિટ્યુટરી ગ્રંથિ, અને માંથી એનો સ્રાવ થાય અને બધા જ અંગોમાં એનું શું કરે, વૃદ્ધિ પ્રેરે. પછી બીજો અંતઃસ્રાવ થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોક્સિન, એ આપણે જોયું. શરીરના વિકાસ માટે અને ચયાપચયનું નિર્માણ કરે. ત્યારબાદ ઇન્સ્યુલિન છે એ કઈ ગ્રંથિમાંથી અંતઃસ્રાવી તો કે સ્વાદુપિંડમાંથી થાય અને રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. ત્યારબાદ ટેસ્ટોસ્ટેરોન આવે, એ શુક્રપિંડમાંથી થાય. અને ત્યારબાદ આવે શું આવે, ઇસ્ટ્રોજન, એ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ અને રજોસ્રાવનું નિયમન વગેરે કરે. ત્યારબાદ એડ્રીનાલિન અંતઃસ્રાવ છે જે એડ્રીનાલિન ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. મુક્ત થતા અંતઃસ્રાવ રિલીઝિંગ અંતઃસ્રાવ, કે અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને જે ઉત્તેજિત કરે છે. તો આટલી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે તમારે યાદ રાખવાની છે. અહીંયા ચેપ્ટર
પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.